આજના આ 79માં સ્વતંત્ર દિવસના કાર્યક્રમમાં પધારેલા સૌ બાળકો, ગ્રામજનો, મંચસ્થ વડીલો, પ્રમુખશ્રી, કારોબારી સભ્યશ્રી, સરપંચશ્રી, સૌ જે ઉત્સાહથી આજનો કાર્યક્રમ માણી રહ્યા છે, એટલે એક જ વસ્તુ બાળકો માટે માત્ર કહેવાની છે કે આ સ્વતંત્રતા મેળવવા માટે લોકોએ પોતાના ઘર-બાર, પોતાના નોકરી ધંધા, પોતાની પૂરી મિલકત આ દેશને સમર્પિત કરી હતી. નામી અનામી કેટલા લોકો આમાં ખપી ગયા છે. ત્યારે આપણને આ દિવસ જોવા મળે આપી શક્યા છે એ લોકો. 1947ની 15મી ઓગસ્ટની આગળ 14મી ઓગસ્ટે રાત્રે લગભગ ભારતમાં કોઈ સૂતું નહોતું. આઝાદી પહેલા જન્મેલા અહીંયા થોડા જ વ્યક્તિઓ બચ્યા છે, સામે છે મગન દાદા અને થોડા વડીલો છે. તો એ લોકોને કોઈ વાર પૂછજો આઝાદીની રાત કેવી હતી. વર્ષો સુધી આપણે ગુલામીમાં પાસ કરી. લોકોને 2 ટક ખાવાનું નહોતું મળતું, ગરીબ લોકોને. એમાંથી આજે આપણે સરસ નવા કપડાં પહેરી અને આ આઝાદી માણી રહ્યા છીએ. તો આ ટકાવવાની જવાબદારી હવે આવતીકાલે આ જે નવા બાળકો છે એની ઉપર આવવાની છે. દેશને ક્યાં લઈ જવું, અમારી આગલી પેઢી દેશને અમુક હદ સુધી લઈ આવી, ત્યારથી અમારી પેઢી અમુક હદ સુધી લઈ આવી. હવે આ દેશને સંગઠિત રાખી મહાભારતીને ધ્વજ ઊંચો રખાવવા માટેની જવાબદારી હવે આવતીકાલે તમારી આવવાની છે. અને એક વસ્તુ નિશ્ચિત છે, હર્ષદભાઈ કીધું એમ, કે કોઈ નાના પરિવારમાં જન્મેલો હશે પણ એ અથાગ પ્રયત્નથી ચોક્કસ પોતાના પરિવારને, ગામને, સમાજને અને દેશને ચોક્કસ નવી સિદ્ધિ અપાવી શકશે. નવી જે ટેકનોલોજી આવી ગઈ છે ત્યાં એ પ્રમાણે અમારી વખતે એક પરિસ્થિતિ એવી હતી કે સારા શિક્ષકો અવેલેબલ નહોતા, સારી વ્યવસ્થાઓ અવેલેબલ નહોતી. આ શાળાના પહેલા જે વિદ્યાર્થી હતા એમણે કીધું કે અમે ઝાડ નીચે બેસીને ભણતા હતા. તો એ પરિસ્થિતિમાંથી આજે આટલા વર્ષોએ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ કે શહેરમાં જેટલા સારા બિલ્ડિંગ હોય એવું સરસ બિલ્ડિંગમાં તમને ભણવાનો મોકો મળવાનો છે. અને શહેર કરતાં ગામડાના બાળકો વધારે સક્ષમ છે, વધારે કેપેસિટી છે એનામાં સંઘર્ષ કરવાની. કારણ કે રાત દિવસ તડકામાં ફરવાનું, ખેતર જવાનું, એ સંઘર્ષ શહેરના બાળકોનો નથી. એટલે જો તમે ઈચ્છો તો શહેરના બાળકો કરતાં પણ વધારે સારું પરિણામ પણ લેવી શકશો અને એના કરતાં આગળ નીકળી શકશો. કારણ કે હવે શિક્ષક લગભગ આપણે બધા કમ્પ્યુટર યુગમાં આવી ગયા છીએ અને કમ્પ્યુટરમાં પણ લેટેસ્ટ જે સંશોધન થાય છે એનો આપણે ઉપયોગ કરતા જો શીખી જઈશું તો દુનિયાનો એવો કોઈ પ્રશ્ન નહીં હોય કે જેનો જવાબ આપણી પાસે નહીં હોય. મોબાઈલ છે એ અને કમ્પ્યુટર છે એમાં એ લોકોને લેંગ્વેજ બેરિયર, લેંગ્વેજની તકલીફ પણ નથી. આપણે જે ભાષામાં વાત કરશું એ ભાષામાં આપણી સાથે વાત કરશે. દુનિયાના કોઈ પણ પ્રશ્ન તમારા મગજમાં ઉદ્ભવતો હોય, તમારા શિક્ષકોને પૂછશો તો કમ્પ્યુટરને પૂછી અને તરત જ 1 જ મિનિટમાં તમને જવાબ આપશે. એ માત્ર તમારે શીખવાની જરૂર છે. આમાંથી અમારી ઉંમરના દરેક લોકોને આવડતું પણ હશે, પણ તમારી ઉંમરના બાળકોને બધાને કમ્પ્યુટરમાં એક જેમિનાઈ કરીને આવે છે અને આપણે પ્રશ્ન પૂછીએ, જવાબ આપે છે, એવું તમને ખ્યાલ છે? ચેટ જીપીટી ખબર ને પ્રશ્ન પૂછીએ તો આપણે જવાબ આપે એવું ખ્યાલ છે તમને? તમે ઉપયોગ કરો છો એનો? અચ્છા બહેનો, તમે ઉપયોગ કરો છો ચેટ જીપીટી કે જેમિનાઈ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. દુનિયાનો કોઈ પણ પ્રશ્ન છે, કોઈ પણ રોગ છે, કોઈ પણ દાખલો નથી આવડતો, કોઈ પણ પ્રશ્નનો જવાબ નથી આવડતો, એને પૂછશો તરત 1 જ મિનિટમાં તમને જવાબ આપી દેશે. તો કદાચ એવું પણ બને કે આવતા દિવસોમાં શિક્ષકની જરૂરિયાત પણ ઘટતી જશે.
તમે પોતે જે એકલવ્ય શીખ્યા હતા અને આપણે એકલવ્યનું શું જોયું હતું કે એને કોઈ ગુરુ નહોતા છતાં શ્રેષ્ઠ ધનુર્ધર બન્યા હતા એ સ્થિતિ આજે એટલે તો જો ગામડાના છોકરાઓ જો ઈચ્છશે તો ખૂબ સારું પરિણામ લાવી શકશે. અને હું તમને આજે 100% પરિણામ લાવ્યું છે. હવે શિક્ષકોને મારી એક વિનંતી છે કે 100% પરિણામની સાથે ક્વોલિટી એજ્યુકેશન, સારા માર્કે બાળકો આગળ વધે અને એને માટે આપણે જે કંઈ કરવાનું થાય એ કરીશું તો આવતા દિવસોમાં હાથીગઢમાંથી પણ આપણને અબ્દુલ કલામ જેવા સાયન્ટિસ્ટો ઊભા કરી શકીશું અને સારામાં સારા વૈજ્ઞાનિકો અને એથ્લેટ્સ પણ. કારણ કે અહીંના બાળકોમાં જે શક્તિ છે એવી શક્તિ શહેરી બાળકોમાં નથી. એટલે સારી જે રમતગમતમાં તમને રસ હોય એમાં પણ તમે આગળ વધશો તો દેશનું નામ રોશન કરશો. શિક્ષકોને અને સરકારી કર્મચારીઓને એટલી જ વિનંતી કે આપણે જો આપણા કામને વફાદાર રહીશું, આમ તો દરેક નાગરિકજનોને પણ આપણે આપણા કામને વફાદાર રહીશું તો કામ ચોક્કસ આપણને રિવોર્ડ આપશે, એનો વળતર આપશે. અને એ આપણે હર્ષદભાઈ રડિયાતબા મજૂરી કરતા રાણીબા મજૂરી કરતા આ બાળકોને આગળ લાવ્યા અને આજે આ ગામના શ્રેષ્ઠ, આ ગામના જ નહીં પણ દેશની શ્રેષ્ઠ કંપનીઓ એ ચલાવી રહ્યા છે. ઝીરોમાંથી ઇન્કમ કર્યું ને એને એ પણ આપણે જો પ્રયત્ન કરીશું તો આપણે ખૂબ આગળ વધીશું. અત્યારે ઘણા કાર્યક્રમો આપણે માણવાના છે. નાના બાળકોને પણ ભૂલકાઓને પણ સરસ રીતે કાર્યક્રમ જોવાના છે. એ બધાનું હું વાત પૂરી કરું છું. આભાર. થેન્ક યુ. મને બોલાવો. GoPro stop.